વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપીને 20 વર્ષ સખત કેદ અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે વર્ષ 2023માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી। તો ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ મોબાઈલ ફોન ઉપર સંપર્ક બનાવી પ્રેમજાળમાં 14 વર્ષ અને 10 માસની સગીરાને ભોળવી ફસાવી વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે આવેલ હોટલમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ આરોપી સગીરાને વડોદરા, અમદાવાદ, સુરત જેવા અન્ય સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરેલ, જેની ફરિયાદની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ CJ પટેલની રજૂઆત સાંભળી નામદાર પોક્સો કોર્ટના જજ J.A. ઠક્કર દ્વારા દુષ્કર્મના આરોપી અશોક ઉર્ફે ભીમરાવ જાદવ રહેવાસી પૂનમનગર, આજવા રોડ, વડોદરાના કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદ તેમજ ₹50,000નો દંડ ફટકાર્યો હતો। તો અન્ય ઇપીકો કલમ 363માં 3 વર્ષની કેદ, ₹3,000નો દંડ, ઇપીકો કલમ 366 હેઠળ 5 વર્ષની કેદ અને ₹5,000નો દંડ ફટકાર્યો હતો। તો આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરાયો હતો અને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ હતી। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 19/5/23ના બનાવની ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ મોબાઈલ પર સંપર્કો બનાવી તેણીને પ્રેમજાળમાં ફસાવી 14 વર્ષ 10 માસની સગીરાને ગોલ્ડન ચોકડી વડોદરા ખાતે લઈ જઈ હોટલમાં રાખેલ। ત્યારબાદ તેણીને અજમેર લઈ ગયેલો તેમજ અમદાવાદ તેણીને આરોપીની બહેનના ત્યાં લઈ ગયેલો અને ત્યારબાદ તેણીને ત્યાંથી સુરત લઈ ગયેલો અને આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ જે બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી અશોક ઉર્ફે જીતુ ભીમરાવ જાદવ રહેવાસી પૂનમનગર, આજવા રોડ, વડોદરાને ની ધરપકડ કરી ગુના સંબંધે પૂરતા પુરાવા મળી આવતા આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે બનાવ સંબંધેનો ગુનો નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી J.A. ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી અશોક ઉર્ફે જીતુ ભીમરાવ જાદવને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી J.A. ઠક્કર સાહેબ શ્રીનાઓએ 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ દુષ્કર્મના તથા પોક્સોના ગુનામાં ફટકારેલ છે। તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સજા અને 3,000 દંડ તથા ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સજા તથા ₹5,000નો દંડ ફટકારેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તથા ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને ₹4 લાખનું વળતર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવી આપવા ભલામણ કરેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।